ડીજી રોટેરિયન નિગમભાઈ ચૌધરી અને તેમના ધર્મપત્ની રોટેરિયન પ્રજ્ઞાબહેનની ઉપસ્થિતિમાં જીઓવીનું આયોજન માધવ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું। પ્રમુખ મંત્રી સાથેની બેઠક, બોર્ડ મેમ્બર્સ સાથેનો બેઠક તેમજ રોટેકર ટીમ સાથેની બેઠક અને જનરલ મીટિંગ સાથે પાટણ રોટરીના પ્રોજેક્ટ્સ અને તેની આછેરી ઝલક સાથે ડીજી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન દ્વારા પાટણ રોટરીને હજુ પણ વધુ સેવાકીય પ્રવૃત્તિઓ થકી આગળ વધારવાના પ્રયત્નો કરવામાં આવશે। ગત વર્ષના પીએચએફ થયેલા રોટેરિયન્સને પિન અને સર્ટી આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા। ડીજી અને પ્રમુખના પ્રોત્સાહનથી ચાલુ વર્ષે 7 નવા પીએચએફ જાહેર કરવામાં આવ્યા હતા। તો રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ અને મંત્રી દ્વારા છેલ્લા 90 દિવસમાં 78 જેટલા કરેલા પ્રોજેક્ટને મિરેકલ ગણાવી વધુમાં વધુ લોક ઉપયોગી અને છેવાડાના માનવી સુધી રોટરી ક્લબ ઓફ પાટણની સેવાની સુવાસ પ્રસરાવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી। આજે રોટરી ક્લબ ઓફ પાટણની જેને જીઓવી એટલે કે ગવર્નરની આધિકારિક યાત્રા કહી શકાય એવી યાત્રાએ હું આજે પાટણ રોટરીમાં આવ્યો હતો અને સાંજથી અત્યાર સુધી અમે રોટરી પાટણના રોટરીયન્સ સાથે વિવિધ કાર્યક્રમો યોજ્યા, વિવિધ મિટિંગ્સ યોજી છે। આ મિટિંગ્સનો ઉદ્દેશ એવો હોય છે કે રોટરી ક્લબ પાટણ દ્વારા આ વર્ષ દરમિયાન શું કાર્યો અત્યાર સુધીમાં કરવામાં આવ્યા અને આવનારા બાકીના 9 મહિનાના સમયમાં વધુ શું પ્રયોજનો છે, શું કાર્યો નવા હાથ ધરવાના છે એ બાબતે વાત થઈ શકે એ આનો ઉદ્દેશ છે। સાથે સાથે ડિસ્ટ્રિક્ટ તરફથી શું સૂચનો થઈ શકે ક્લબને નવા કામગીરી માટે અને ક્લબ દ્વારા પણ ડિસ્ટ્રિક્ટને જે કોઈ મુશ્કેલી હોય તો એની પણ ચર્ચા થઈ શકે। એટલે એક સ્ટેચ્યુટરી મિટિંગ જેને આધિકારિક કહેવાય એ મિટિંગ માટે આજે અહીં આવ્યા હતા। રોટરી ક્લબ પાટણ છેલ્લા 51થી વધુ વર્ષોથી પાટણમાં જે સેવાની આ સુંદર યાત્રા કરી રહી છે, વંચિતોને અને જરૂરિયાતમંદો સુધી પહોંચવાના અનેક કાર્યક્રમો રોટરી પાટણ દ્વારા અનેક વર્ષોથી ચાલુ છે અને આ વર્ષે પણ ખૂબ સુંદર પ્રોજેક્ટ અત્યાર સુધીમાં કર્યા છે। 3 મહિનાના ટૂંકા ગાળામાં 78થી વધુ પ્રોજેક્ટો ક્લબ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને એ દ્વારા સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાના, વંચિતો સુધી પહોંચવાના ખૂબ સરાહનીય પ્રયાસો થયા છે। ખાસ કરીને જે ચક્ષુ બેંક જે ફરીથી રિવાઇવ કરી છે એ ખૂબ સુંદર કામ છે। બ્લડ બેંક તો ઓલરેડી બહુ સારી રીતે વર્ક કરી રહી છે, પરંતુ એક નવો જે વિષય છે જેના ઉપર આ વર્ષે રોટરી ડિસ્ટ્રિક્ટમાં પણ ભાર મૂકવામાં આવે છે કેન્સર અવેરનેસનો અને એને પાટણ રોટરી ક્લબ દ્વારા પણ ખૂબ સુંદર રીતે જે બાબતે કામ કરવામાં આવ્યું છે એ જે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર, આ બંને કેન્સરની અવેરનેસ માટે અને સર્વાઇકલ કેન્સરના વેક્સિનેશન બાબતે જે ખૂબ જ કામગીરી સારી થઈ રહી છે એનાથી મને આનંદ છે। આજે પર્ટિક્યુલરલી જે પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બાબતે, એ ખૂબ સુંદર પ્રોજેક્ટ કર્યો છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે આ વિષય માટેની અને લોકો ખાસ કરીને બહેનો આ વિષય બાબતે જાણકારી મેળવીને સેલ્ફ એક્ઝામિનેશન દ્વારા પણ આ ક્યોરેબલ એવા રોગને આપણે રોકી શકીએ, નાથી શકીએ એ બાબતે સારું કામ થઈ શકે। આવનારા સમયમાં પણ રોટરી પાટણ દ્વારા આવા જ સેવાકીય કાર્યો કરવામાં આવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે અને આપણે સૌ સાથે મળીને રોટરીને મજબૂત કરીએ અને પાટણમાં જે સેવાકીય કામોની જે આ એક યજ્ઞ શરૂ થયેલો છે પાટણ રોટરી ક્લબ દ્વારા, એમાં સૌ યોગદાન આપીએ અને એ થકી પાટણને આજે જેવું છે એના કરતાં વધુ સારું બનાવવા આપણે સૌ સાથે મળીને પ્રયત્નશીલ રહીએ। રોટરી હંમેશા આપની સાથે છે।